નમસ્કાર મિત્રો, જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ। આપણે જે રીતના પાછલા વિડીયોમાં વાત કરી હતી કે આપણી ચેનલ પર અલગ અલગ ટોપિક રિલેટેડ મતલબ કે અલગ અલગ નીચે રિલેટેડ વિડીયો વગેરે અપલોડ થશે। તો આજે આપણે લાઈફ રિલેટેડ વિડીયો વિશે વાત કરવાના છે, કન્ટેન્ટ વિશે વાત કરવાના છે। લાઈફ રિલેટેડ મતલબ કે ઘણીવાર વ્યક્તિ પોતાની લાઈફમાં કંઈ કરવા માટે ઈચ્છે છે કે મારે આ વસ્તુ કરવી છે, બરાબર। એના રિલેટેડ એ તૈયારી પણ કરે છે, સમજે પણ છે, નોલેજ પણ લે છે। બટ કોકના કોક જગ્યાએ એવા કોઈ વ્યક્તિની વાતમાં આવીને એ વ્યક્તિ એ ડિસિઝન લઈ શકતો નથી, બરાબર। એમાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલની વાત કરું મેં તો હું જે છે ને વિડીયો આજે કન્ટેન્ટ શૂટ કરું છું, કાં તો કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું છે, બરાબર। એના રિલેટેડ મારે જે છે ને કન્ટેન્ટ બનાવવાનો વિચાર 2023થી છે, બરાબર। પણ કોકના કોક જગ્યાએ મેં કોઈક બીજા વ્યક્તિની વાતમાં આવીને કાં તો બેકગ્રાઉન્ડ નથી સારું, કાં તો આ વસ્તુ નથી મારા જોડે, કાં તો આ વસ્તુની મારે જરૂર છે, એ વસ્તુ મારા જોડે ખૂટે છે। તો એવા ઘણા બધા થોટ અને ઘણા બધા વ્યક્તિઓના સાંભળેલું કે આ વસ્તુ ના થાય, આ વસ્તુ ના કરી શકીએ આપણે, તો એ ડિસિઝન ના લઈ શકો। તો આજે જે આપણે વાત કરવાની છે ડિસિઝનની વાત કરવાની છે, બરાબર। અત્યાર સુધી લાઈફમાં કોઈ પણ ડિસિઝન છે, ચાહે મેં સ્ટડી કરું છું, મેં સ્ટડી કર્યા પછી મેં કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરું છું, કે પછી કપડાં ચોઈસ કરું છું, કે હેરસ્ટાઈલ ચોઈસ કરું છું, કે કોઈ પણ વસ્તુ ચોઈસ કરું છું, એ લોકોના કહેવાના થ્રુ જ મેં સિલેક્ટ કરું છું, એટલા માટે મેં ખુશ નથી, બરાબર। તો કોકના કોક જગ્યાએ આપણે લોકો વિશે નથી વિચારવાનું, બાકીના લોકો વિશે નથી વિચારવાનું। જો આપણે બાકીના લોકો વિશે વિચારશું તો આપણે પોતે ખુશ નહીં રહી શકીએ। ઘણીવાર એવું બનતું હોય છે આપણી પોતાની જોડે કે આપણે ખુદની પસંદનો એક શર્ટ લાવીએ છીએ કે આ શર્ટ મને પસંદ છે, આ કલર મને પસંદ છે, આપણે લાવીએ છીએ તાજી ખુશીથી લાવીએ છીએ। જ્યારે આપણે એને વિયરિંગ કરશું મતલબ કે પહેરશું ત્યારે 3-4 વ્યક્તિઓ કહેશે કે તારા પર આ શૂટ નથી કરતું, બરાબર। એ કન્ડિશનમાં આપણે શું થઈ જશું, નર્વસ થઈ જશું। હવે બીજા 2-3 વ્યક્તિથી સેમ કમેન્ટ આપણે સાંભળશું કે આ વસ્તુ શૂટ નથી કરતું, તો આપણે નિરાશ થઈને એ શર્ટને સાઈડમાં મૂકી દઈશું। તો સેમ કન્ડિશન આપણે જેટલું પણ લોકોની વાતમાં આવશું એટલું આપણે વધારે દુઃખી થઈશું। તો આપણે આપણા જાત પર આપણે પોતાને ખુશ કરવાની કોશિશ કરવાની છે, અને આપણે કોકના કોક જગ્યાએ જે ડિસિઝન પર લેશું એ પોતાના માટે લેવાનું છે, પોતાની લાઈફ બદલાવવાની છે, બરાબર। પેલું તમે સાંભળ્યું હશે, હિન્દીમાં બધું નેમ છે, ઘણી બધી લેંગ્વેજમાં નેમ પડેલું છે કે જે લોકો છે, બરાબર, એ આપણી કોઈ મતલબ કે જે લોકો છે, બરાબર, એ આપણી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરે છે, બરાબર। અમુક ટાઈમ પર કોમેન્ટ મારતા હોય છે, પણ જ્યારે હકીકતમાં જ્યારે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન એ લોકો આપે છે આપણને નથી આપતા। મતલબ કે માન લો કે મારે કોઈ એવું કંઈ પણ XYZ કામ પડ્યું, માન લો કે મેં હપ્તા ભરું છું, આજે કંઈ પ્રોબ્લેમના રિલેટેડ મેં હપ્તા નહીં ભરી શક્યો, કાં તો EMI નહીં ભરી શક્યો, બરાબર। એ કન્ડિશનમાં જે સમાજ છે, જે લોકો છે, બરાબર, એ EMI આપવા માટે આવવાના છે, બરાબર। બલ્કિ એ લોકો એવું કહેશે કે ઓકાત નથી તો શા માટે તે આઈફોન લીધો, સમજાય છે કે નહીં, બરાબર। તો એ રિલેટેડ છે। સેકન્ડ વસ્તુ કે તમે લોકો માટે પોતાનું ઘર જે ગરદન છે એ પણ કપાવી નાખશો ને તો પણ લોકો એમ કહેશે કે મેં તને ક્યાં કીધું હતું, બરાબર। તો આ વસ્તુ છે। તો આપણે ડિસિઝન હંમેશા પોતાની માટે લેવાનું છે, બરાબર, પોતાના રિલેટેડ લેવાનું છે, આપણે લોકો વિશે વિચારવાનું નથી। જેટલો આપણે લોકો વિશે વિચારશું એટલો આપણે દુઃખી થઈશું। તો મારો કહેવાનો મેન મોટિવ એક જ છે કે તમને એવું લાગે છે કે મારે કંઈ સ્ટાર્ટ કરવું છે કે મારે કંઈ કરવું છે, બટ એમાં કોકના કોક જગ્યાએ તમે એવું વિચારો છો કે લોકો શું કહેશે, મારા વિશે શું વિચારશે, બરાબર। તો એ જ લોકો કોઈ ઘણા બધા વ્યક્તિઓ, તમે સેલિબ્રિટીઓ લઈ લો, સક્સેસફુલ પર્સન લઈ લો, એ વ્યક્તિએ પણ જ્યારે પણ સ્ટાર્ટ કર્યું હશે તો એ વ્યક્તિને પણ ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હશે કે આ વસ્તુ ના થાય, તે વસ્તુ ના થાય, બટ કોકના કોક જગ્યાએ એમણે ખાલી પોતાની લાઈફને ચેન્જ કરવા માટે, પોતાની જાતને બદલવા માટે એ બધા લોકોએ મતલબ કે એના પર ફોકસ કર્યો, ના કે લોકોની વાતો પર। તો સેમ કન્ડિશન આપણે પોતાના ઉપર ફોકસ કરવાનો છે, લોકોની વાત ઉપર ફોકસ કરવાનો નથી, બરાબર। જ્યારે તમે સ્ટ્રગલ કરતા હશો, જ્યારે મહેનત કરતા હશો, જ્યારે તમે હાર્ડવર્ક કરતા હશો ને ત્યારે તમે એકલા જ હશો,
બાકી જ્યારે તમારા જોડે સક્સેસ હશે તો તમને લોકો કોંગ્રેચ્યુલેશન કહેવા માટે ઘણા બધા હશે. બટ કોકના કોક જગ્યાએ આપણે એ વસ્તુ પણ સમજવાની છે. જો આપણે એને સમજીએ નહીં અને એક્સેપ્ટ નહીં કરીએ તો એ વસ્તુ પોસિબલ નથી. બરાબર. બાકી જતા લાસ્ટમાં બધાને તમને ખબર જ છે કે શું કહેવાનો છું શું નહીં. બરાબર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, ગમે તો શેર કરજો. બરાબર. અને નોટિફિકેશન આઇકોન પણ દબાઈ દેજો. વાત કરું ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ છો તો ઇન્સ્ટાગ્રામમાં પણ સેમ ફોલો કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી લેજો. ફેસબુકમાં પણ સેમ ફોલો કરી લેજો. બરાબર. બસ એટલી જ વસ્તુ છે. બાકી બીજું વસ્તુ તો ઘણું બધું છે કહેવા લાયક, પણ આપણે બીજા વિડીયોમાં આપણે કવર કરશું. જો આપણે વિડીયો હજી આને એક્ઝામ્પલ તરીકે સમજવા જશું તો વિડીયો બહુ મોટો લાંબો થઈ જશે. બરાબર. તો સ્ટેપ ટુ સ્ટેપ આપણે બધી વસ્તુ સમજશું. આજના વિડીયોમાં બસ આટલી જ વસ્તુ. બધાને જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ. થેન્ક યુ.